માં તે માં, બીજા બધા વગડાના વાહ. રાજુના હાથમાં માનું લોહી ભરેલું હૃદય કે કાળજું બોલ્યું, ખમ્મા મારા લાલને વાગ્યું નથી ને બેટા? રાજુની આંખમાંથી આંસુ જાણે સમુદ્ર બનીને રહેવા લાગ્યા. આ એક મધ્ય વર્ગના કુટુંબની સત્ય ઘટના પર આધારિત વાત છે. બહુ સમય પહેલાં એક ગામમાં એક મધ્યમવર્ગીય કુટુંબ રહેતું હતું. 3 જણનું નાનું કુટુંબ, મમ્મી, પપ્પા અને રાજુ. નાનું પરિવાર, સુખી પરિવાર. હવે રાજુ મોટો થયો એટલે એને સ્કૂલમાં બેસાડવામાં આવ્યો. રાજુ સ્કૂલ જવા લાગ્યો. તેના પપ્પા કડિયા કામ કરતા અને મમ્મી ઘરકામ કરતી. રાજુ મમ્મી પપ્પાને બહુ જ વાલો દીકરો હતો અને મમ્મી પપ્પા રાજુને ખૂબ પ્રેમ કરતા હતા. હવે રાજુ સવારે સ્કૂલે જતો, બપોરે ઘરે આવે અને પોતાનું હોમવર્ક કરે. જીવન સારું વીતી રહ્યું હતું, પરંતુ સમયને કંઈક બીજું જ મંજૂર હતું. રાજુના સ્કૂલમાં ફ્રેન્ડ્સ વધવા લાગ્યા અને રાજુ તો રહ્યો બાળક, એટલે બધા વાત કરે કે મારા મમ્મી પપ્પા આ અપાવે, પેલું અપાવે અને બધું જ મારા માટે કરે. એવી જ રીતે રાજુ પણ બધાને કહે કે મારા મા બાપ પણ હું જે માગું તે મને લઈ આપે. એક વખત મિત્રોએ રાજુને કહ્યું કે જો તારા મમ્મી પપ્પા તને પ્રેમ કરતા હોય તો કાલે એમની પાસેથી 1 રૂપિયો વાપરવા માટે લઈને આવજે. રાજુ ઘરે ગયો અને તેણે એના પપ્પાને વાત કરી. પપ્પાએ સવાલ પૂછ્યો, બેટા પૈતાને તારે શું કરવા છે? તું તો હજી નાનો છે. એટલે એણે કહ્યું, પપ્પા મારા મિત્રોએ મને કહ્યું છે. એટલે એના પપ્પાએ કહ્યું, રાજુ બધું મિત્રો કે એમ ના કરવાનું હોય. રાજુ માન્યો નહીં એટલે એના પપ્પા એને ખીજાણા. રાજુ રડતો રડતો બહાર ચાલ્યો ગયો, પરંતુ માએ આ જોઈ ના શકાયું. એને પેલું કહેવાય ને, માનું હૃદય તો કોમળ જ હોય છે. એટલે માએ રાજુના પપ્પાથી છુપાવીને રાજુને 1 રૂપિયો આપ્યો. રાજુ સ્કૂલે ગયો અને બધા મિત્રને મળીને ભાગ ખરીદ્યો અને ખાધું. હવે રાજુની પ્રશંસા થવા લાગી. એટલે મિત્રો કહેતા કે રાજુ ચાલ જોઈએ, કાલે તું 10 રૂપિયા લઈને આવજે. રાજુ ફરી જીદ કરતો અને માતા ઇમોશનલ થઈને તેને પૈસા આપતી. એમ કરતાં કરતાં વાત 100 રૂપિયા સુધી પર પહોંચી. તો બી માનું હૃદય પ્રેમ આગળ ઝૂકી જતું. અને પછી થોડો સમય થયો. રાજુ મોંઘા મોંઘા રમકડાં માગતો. તેના પપ્પા તો તેને ખીજાઈને ના પાડી દેતા, ક્યારેક તો મારી પણ દેતા, પરંતુ તેની માતા તેને ગમે તેમ કરી તેની ઈચ્છાઓ પૂરી કરતી. અને રાજુના મિત્રોને પણ આદત લાગી એટલે હવે તેમને કડી મળી ગઈ હતી કે આપણે રાજુને કહેવાનું અને રાજુ પાસેથી પૈસા, મોંઘા રમકડાં, મોંઘી વસ્તુ બધું જ આપણને મળી રહેશે. અને રાજુ આ વાતોથી અજાણ, એ તો બસ મિત્રોની વાતોમાં ભોળવાઈ ગયેલો. એને એટલી પણ ખબર નથી પડતી કે એના મા બાપ કેવી રીતે કરીને આ વસ્તુઓ તેને અપાવે છે. હવે આ વસ્તુઓની આદત રાજુ માટે હાનિકારક થવાની હતી. એક દિવસ મિત્ર સાથેની વાતો જીદ પર ચડી અને રાજુએ કહી દીધું, મારા મમ્મી પપ્પા જેવા કોઈના મમ્મી પપ્પા નથી. હું જે માગું છું એ આપે છે ને એ પણ. એટલે તેના મિત્રએ કહ્યું, ભલે એ બધું આપે, પરંતુ તારી માતા એક વસ્તુ તો તને ના જ આપી શકે. રાજુએ કહ્યું, એવું બને જ નહીં. હું જે માગું તે મારી માતા મને આપે જ. તેના મિત્રએ કહ્યું, સારું, જો તું જે માગે તે તારી માતા તને આપે તો કાલે તારી માનું કાળજું લેતો આવજે. રાજુને શું ખબર કે માનો પ્રેમ શું હોય. એ તો બસ મિત્રો સામે પોતાની સારી ઇમેજ બનાવવામાં ઘાયલ થઈ ગયો હતો અને ઘરે આવી આ વાત કરવા માટે નહીં જમવાના નખરા કર્યા. સવારથી સાંજ એકલો બેઠો રહ્યો. એટલે માએ પૂછ્યું, રાજુ કંઈ થયું છે બેટા? તું આ ઉદાસ છે, મારાથી નથી જોવાતું. બોલ, તારે શું જોઈએ છે બેટા? રાજુએ કહ્યું, રહેવા દે માં, તું નહીં આપી શકે. માએ કહ્યું, અરે બેટા કહે તો ખરા, અત્યાર સુધી જે માગ્યું છે એ આપ્યું જ છે ને.
રાજુએ કહ્યું, રહેવા દે માં, અત્યાર સુધી જે આપ્યું છે એ અલગ છે, પરંતુ આજે જે માગીશ એ તું નહીં આપી શકે. ત્યારે માએ કહ્યું, બેટા તને વચન આપું છું, જો તારી ખુશી હશે તો તું જે માગીશ એ હું તને આપીશ. રાજુએ કહ્યું, જો એવું હોય તો માં, મારે તારું કાળજું જોઈએ છે. અને એ જ માએ પળ પર પણ વિચાર ના કર્યો અને કહ્યું, બેટા બસ એટલું જ? જો તારી ખુશી એમાં હોય તો લે મારું કાળજું. એટલું કહેતા જ માએ ચપ્પુ વડે પોતાની છાતી ચીરી કાળજું કાઢીને રાજુને હાથમાં આપી દીધું. અને આ રાહ જોતો ગધેડો રાજુ પોતાની જ મસ્તીમાં કે મારા મિત્રોને બતાવી દઉં એ જોયું, મારી માયાનું કાળજું પણ લઈ આવ્યો. એ પોતાની ખોટી ઇમેજના ઘેલછામાં એ પણ ના જોઈ શક્યો કે એની માં તડપી રહી છે, મરવા જઈ રહી છે, અને માનું કાળજું લઈને ચાલતો થયો. રસ્તામાં જતાં જતાં એક મોટો પથ્થર હતો અને રાજુને ઠેસ લાગી. એટલે રાજુના હાથમાં રહેલું લોહીથી લથપથ માનું કાળજું બોલ્યું, ખમ્મા મારા લાલને, વાગ્યું તો નથી ને બેટા? આ જોઈ, આ સાંભળી રાજુને પહેલી વાર આંખ ખુલી કે એ શું કરી બેઠો છે. એણે એની ખોટી છબી ઊભી કરવા મિત્રો સામે આટલો પ્રેમ કરવાવાળી માં ગુમાવી બેઠો છે. અને એના દુઃખનો પાર રહ્યો નહીં અને તેની આંખમાંથી જાણે આંસુઓ સમુદ્રની જેમ વહેવા લાગ્યા. પરંતુ હવે ઘણું મોડું થઈ ગયું હતું. એટલે જ કહીએ છીએ મિત્રો, જ્યાં સુધી માં છે ત્યાં સુધી તમે એનો પ્રેમ ઓળખી લ્યો. જ્યારે નહીં હોય ને ત્યારે કમી ખળશે. અને જો મિત્રો વાર્તા સારી લાગી હોય તો તમારા મિત્રો સુધી, સગા સંબંધી સુધી જરૂરથી શેર કરી દેજો અને લાઈક કરી દેજો. જો તમારી માને તમે બી પ્રેમ કરતા હો તો તમે આ વિડીયો ખાસ શેર કરતા રહેજો. આભાર.